શરૂઆતમાં વાત કરીશું ક્રિકેટની। નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 48 રને ભવ્ય વિજય મેળવ્યો। ભારતે નિર્ધારિત ઓવરમાં 238 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં કીવી ટીમ 190 રન જ બનાવી શકી। આ જીત સાથે ભારતે 5 મેચોની સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે। વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં 84 રન ફટકારી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો કે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની જે મેચ છે એમાં ભારતની જે જીત થઈ છે તેમાં વિનિંગ ફેક્ટર્સ કયા કયા રહ્યા? બિલકુલ, જે નાગપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી20 છે તે રમાઈ હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 239 રનનો ટાર્ગેટ છે તે આપ્યો હતો। જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ છે તે 190 રન જ 20 ઓવરમાં બનાવી શકી હતી। ભારતીય બેટિંગની વાત કરીએ તો અભિષેક શર્માએ શાનદાર 84 રન છે તે બનાવ્યા હતા। સાથે જ રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરતા 44 રન, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 32 અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક 25 રન છે તે બનાવ્યા હતા। સામે જો ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની પહેલી 2 વિકેટ છે તે જલ્દી બેટ્સમેનો આઉટ છે તે થઈ ગયા હતા। ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેને 2 વિકેટ મળી હતી, જ્યારે હરદીપસિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને 1 વિકેટ છે તે મળી હતી। આજની ટી20ની મેચની ખાસ વાત કરીએ તો અભિષેક શર્માએ ટી20માં તેના 5000 રન છે તે પૂર્ણ કર્યા છે। સાથે જ ભારતે ન્યૂઝીલેન્ડ સામે પહેલીવાર એક મેચમાં 14 છગ્ગા છે તે ફટકાર્યા છે। એટલે ભારતીય બેટ્સમેન છે તેમને તાબડતોડ બેટિંગ છે તે કરી હતી અને તેના જ પરિણામે એક વિશાળકાય સ્કોર છે તે કર્યો હતો। જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ છે તે આ સ્કોર છે તેને ચેસ ન કરી શકે અને તેના જ કારણે ન્યૂઝીલેન્ડની ટીમની હાર થઈ હતી। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી20 મેચમાં પ્રથમ મેચ ભારતે કબજે કરી છે। ભારત 1-0થી આ સિરીઝમાં આગળ છે। 5 મેચોની સિરીઝ છે, જેમાં ભારત તરફથી અભિષેક શર્મા દ્વારા ખૂબ અદ્ભુત પ્રદર્શન દાખવવામાં આવ્યું હતું, જેણે 35 બોલમાં 84 રન ફટકાર્યા હતા, જે જીતની ભૂમિકામાં સૌથી મહત્વનું પરિબળ માનવામાં આવી રહ્યું છે। ન્યૂઝીલેન્ડ 190 રન જ બનાવી શકી હતી, જ્યારે ભારતનો જો સ્કોર હતો તે 238નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમે 190 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને આખરે ભારતીય ટીમે આ જીત હાંસલ કરી છે। ભારતે ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને આખરે 48 રનથી હરાવ્યું છે અને સિરીઝમાં હવે ભારત 1-0થી આગળ છે। બીજી મેચમાં જોવું રહ્યું કે હવે આ 5 મેચની સિરીઝમાં પહેલી મેચ ભારતે કબજે કરી છે, બીજી મેચમાં ન્યૂઝીલેન્ડનું પરફોર્મન્સ કેવું જોવા મળે છે અને ગ્રાઉન્ડની અસરો પણ કેવી નોંધાઈ છે તે પણ બીજી મેચમાં જોવું રહ્યું।